એકદમ સરસ અને પરફેક્ટ ખસ્તા પૂરી બનાવવા માટે આપણે એક વાસણમાં 1 બાઉલ ભરી અને મેંદાનો લોટ લેશું. તમારે જેટલો લોટ જોવે તે પ્રમાણે, એટલે કે જેટલી પૂરી બનાવી હોય એ પ્રમાણે લોટ લઈ શકાય. સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને ત્યારબાદ આપણે અહીંયા કાળા મરી લીધા છે, અધકચરા વાટેલા. અધકચરા જ વાટીને લેવા, આનાથી પૂરીનો સ્વાદ બહુ સરસ લાગે છે. ત્યારબાદ આપણે 3 ચમચી તેલ ગરમ કર્યું છે, તેમાં 1 ચમચી જેટલું જીરું નાખી જીરાને થોડી વાર કકડાવી લઈએ અને આ જીરાવાળું તેલ આપણે લોટમાં એડ કરી દઈએ. આ રીતે જીરું કકડાવશો એટલે પૂરીનો સ્વાદ એકદમ સરસ આવશે. મારા મમ્મી છે ને વર્ષોથી આ જ રીતે જીરાપુરી બનાવે છે. તમે આને જીરાપુરી પણ કહી શકો અને ફરસી પૂરી પણ કહી શકો. બહુ જ સરસ બને છે આ પૂરી. તો આ રીતે તમારે જીરું કકડાવીને નાખવું. હવે તેલ ગરમ છે ને તો આપણે ચમચીથી મિક્સ કરીશું પહેલાં, અને ત્યારબાદ આપણે આને હાથોની મદદથી મિક્સ કરી લેશું. તેલ છે તે લોટના દરેક કણમાં ભળી છે તે રીતે મિક્સ કરી લેશું. અને હવે આપણે લોટ મિક્સ થઈ ગયો છે તો તમે જુઓ, લોટને આપણે આ રીતે ભેગો કરીએ તો એકદમ સરસ રીતે ભેગો થઈ જાય છે. મીન્સ આપણું જે મોણ છે તે એકદમ પરફેક્ટ છે. જો ઓછું લાગે તો થોડું એડ કરવું. હવે આપણે નોર્મલ રૂમ ટેમ્પરેચરનું પાણી લીધું છે, જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈ લોટ બાંધી લેશું. અહીંયા આપણે તેલ છે ને થોડુંક વધારે જ રાખવું મોણમાં, જેથી કરી એકદમ ફરસી પૂરી તૈયાર થાય. જો ક્રિસ્પી કરવી હોય તો મોણ ઓછું રાખવું, અને ફરસી કરવી હોય ને તો મોણ થોડુંક વધારે રાખવું, જેથી એકદમ ફરસી પૂરી તૈયાર થાય. હવે આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈ કંઈક આ રીતનો મીડિયમ સોફ્ટ લોટ બાંધ્યો છે. બહુ વધારે કડક નહીં કે બહુ વધારે ઢીલો નહીં, તે રીતનો. હવે આ લોટને ઢાંકી 10 મિનિટ રાખી મૂકીશું, જેથી લોટ સેટ થઈ જાય. હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જુઓ લોટ ઉપર ડ્રોપ્સ આવી ગયા છે કંઈક આ રીતના. તો હવે આ લોટને થોડી વાર આ રીતે મસળી લઈએ. અને લોટ હું તમને નજીકથી બતાવું તો તમે જુઓ આ રીતનો આપણો લોટ છે. એકદમ કડક નહીં કે એકદમ ઢીલો નહીં, તેવો પરાઠા કરતાં થોડો ઢીલો અને રોટલી કરતાં થોડો કડક, કંઈક એ રીતનો. હવે આ લોટમાંથી આપણે એક સરખા 4 લુવા રેડી કરીશું. આ રીતે મેં 4 લુવા રેડી કરી લીધા છે. હવે આપણે એક લુવાને પાટલી પર લઈ લઈએ અને આ રીતે આપણે તેને રોલ કરી લેશું. આ રીતે રોલ કરી હવે આપણે આ રોલને કટ કરી લેશું, જેથી કરી આપણે એક સરખા લુવા તૈયાર કરી શકીએ. હવે એક લુવાને હાથમાં લઈ આ રીતે ગોળ ફેરવી તેને ચપટો કરી દેશું. આપણે તેને એકદમ સરસ પેક નથી કરવાનો, એમાં કોઈ ક્રેક દેખાય નહીં વચ્ચે, તે રીતનો નથી કરવાનો. બસ આ રીતે ગોળ ફેરવી અને તેને ચપટો કરી દેશું. તો તમે જુઓ કે આ રીતે મેં બધા જ લુવા તૈયાર કરી લીધા છે. અને તમને લુવા બતાવું તો તમે જુઓ એકદમ પેક નથી, આ રીતના છે. બસ આવા લુવા તૈયાર કરવા, જેથી કરી પૂરી એકદમ ખસ્તા બને. હવે આપણે પૂરી બનાવવાનું શરૂ કરીશું. તો પૂરીને આપણે બહુ વધારે જાડી નહીં કે બહુ વધારે પતલી નહીં તેવી વણવાની છે, મીડિયમ થિકનેસવાળી. એટલે કે પરાઠા કરતાં થોડી પતલી રાખીશું અને રોટલી કરતાં થોડી જાડી રાખીશું, જેથી પૂરી અંદરથી એકદમ ખસ્તા તૈયાર થાય. તો મેં પૂરી વણી લીધી છે ને તમને બતાવું તો તમે જુઓ કે કંઈક આ રીતની રાખવાની છે. બસ આટલી થિકનેસવાળી પૂરી રાખીશું, જેથી કરી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખસ્તા તૈયાર થશે. હવે આ રીતે આપણે કાપા પાડી લેશું, જેથી કરી આપણી પૂરી ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી ને ખસ્તા તૈયાર થાય. તો આ જ રીતે આપણે બાકીની બધી પૂરી બનાવીને તૈયાર કરી લેશું. હવે સાઈડમાં મેં તેલ પણ ગરમ કરી લીધું છે. થોડો લોટ નાખીને જોઈએ તો તમે જુઓ લોટ થોડી જ વારમાં ઉપર આવે છે. મીન્સ આપણું તેલ એકદમ પરફેક્ટ ગરમ છે. હવે આપણે પૂરીને તળવા માટે લઈ લેશું. જેટલી પૂરી એકસાથે તળી શકો તેટલી આપણે આમાં લઈ લેવાની છે. અત્યારે જ્યારે પૂરી નાખો ત્યારે ગેસને ફાસ્ટ કરી દેશું, અને પૂરી જ્યારે આપણે એડ કરી લઈએ એટલે ગેસને મીડિયમ કરી દેશું. મીડિયમ ગેસ પર જ આપણે પૂરીને તળીશું, જેથી પૂરી એકદમ સરસ ક્રિસ્પી રહે. જો ફાસ્ટ ગેસ ઉપર તળશો તો તે કલર તો ચેન્જ થઈ જશે, પણ થોડી વાર બહાર રહેશે એટલે તે ઢીલી પડી જશે. એટલે હંમેશા મીડિયમ ગેસ પર તળવી અને આ રીતે દબાવીને પૂરીને તળવાની છે, જેથી કરી તે એકદમ સરસ તૈયાર થાય. તો આ રીતે ફેરવતા રહી આપણે એને કલર ચેન્જ થાય ત્યાં સુધી તળવાની છે. તો લગભગ 5-6 મિનિટ જેવું થયું છે ને તમે જુઓ પૂરીનો કલર પણ બદલાઈ ગયો છે અને તેલમાં બબલ પણ એકદમ ઓછા થઈ ગયા છે. તો બસ આપણી પૂરી તળાઈને તૈયાર છે. હવે આ પૂરીને આપણે બહાર કાઢી લેશું. પૂરીને આપણે કોઈ પણ એક ટીશ્યુ પેપર ઉપર લઈ લેશું, જેથી આનું કોઈ પણ જો એક્સ્ટ્રા તેલ હોય તો બધું નીકળી જાય.
તો આ રીતે આપણે બાકીની બધી જ પૂરી બનાવી અને તૈયાર કરી લેશું. દિવાળી માટે જો આ રીતે તમે પૂરી બનાવશો અને આપેલી વાતોનું ધ્યાન રાખશો એટલે તમારી પણ પૂરી એકદમ સરસ બનશે. આમ પણ ગુજરાતી ઘરોમાં અવારનવાર ચા સાથે ખાવા માટે આવી ક્રિસ્પી પૂરી તો બનતી જ હોય છે. તો તમે પણ એકવાર આ રીતે પૂરી બનાવો. કોમેન્ટમાં જરૂરથી જણાવો તમને રેસીપી કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.